અત્યારે મીડિયામાં ચાલી રહ્યું છે ઠાકોર સમાજનું. હા, ઠાકોરો ભેળી માતા તો હું શું જ, પણ આ ભોય ઠાકોરો ભેળો મોટો થયો છે. બાપો હાસુ જરૂર પડે એ જાણે અમારા લાયક હોય જાણે અમને યાદ કરતા રહેજો તમારી ભેળા ના. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં અરવિંદ ભુવાજીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો તેમણે ઠાકોર સમાજને લઈ સૌથી મોટું નિવેદન આપી દીધું છે. જો તમને બધાને ખબર છે કે અરવિંદ ભુવાજી કે જેમણે મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનું નામ લીધા વગર મિત્રો જાહેરમાં કહી દીધું હતું કે આ વખતે તમે ભુવાઓનો વિરોધ કર્યો છે, પરંતુ જો બીજી વખત આવું કરશો તો હું તમારું નામ લઈ કહીશ. મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે જે અંધશ્રદ્ધા છે અને જે ભુવાઓનું છે તેમને લઈ મિત્રો કીધું હતું કે તમે અંધશ્રદ્ધામાં રહેશો નહીં અને ભુવા ભોપાળાઓમાં પડશો નહીં. મિત્રો તેમણે દશામાના વ્રત વિશે પણ કહ્યું હતું. તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં જે અરવિંદ ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અરવિંદ ભુવાજી કહી રહ્યા છે કે ઠાકોરો ભેગીમાં મેલડી હંમેશા છે અને ઠાકોર સમાજે મને સપોર્ટ કર્યો છે અને ઠાકોર સમાજ ભેગો હું છું. ઠાકોર સમાજ હંમેશા મારી સાથે છે અને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો મિત્રો અરવિંદ ભુવાજીનું કહેવું છે કે જો ઠાકોર સમાજ અડધી રાતે મને યાદ કરશે કે મને ફોન કરશે તો હું અને મારી માં મેલડી ઠાકોર સમાજના વારે છીએ અને તે કહેશે ત્યાં અમે હાજર થઈ જઈશું. તો મિત્રો આ અરવિંદ ભુવાજીનું સૌથી મોટું નિવેદન છે. તેમનું કહેવું છે કે ઠાકોર સમાજે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, તેમનો હું વિરોધ કરવા માગતો નથી. તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું કોમેન્ટમાં જણાવી દેજો. મિત્રો માં મેલડીને માનતા હોય તો આ વિડીયોને લાઈક કરી 3 લોકોને શેર કરી દેજો. આવનારા સમયમાં તમારું બધું કામ થઈ જશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.